મેંદરડા તાલુકાના ચાખવા ગામે એક ખેતરમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે તેની ઝપટમાં એક વ્યક્તિ આવી જતા દાઝી જવાથી ગંભીર હાલતમાં તેને સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આગ ફેલાતા આજુબાજુના કેટલાક મકાનો સુધી પણ આગની જ્વાળા પહોંચતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હું મારું નામ અલી દાઉદ મુલતાની, ગામ કારેજ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ। બરાબર, બાપુજી છે નુરસા બાપુ, એ કારેજથી ચાખવા જતા હતા અને ત્યાં રસ્તામાં આગ લાગેલી, એ અનુસંધાને એમાં આવી જતા ગુંગળાઈ જવાથી એનું મોત થઈ ગયેલું। અત્યારે તમે ક્યાં લાવેલા છો? અમે અત્યારે ત્યાંથી પછી માંગરોળ લઈ આવેલા સરકારી હોસ્પિટલે। આગળ એને મૃત જાહેર કર્યું? ત્યાં જ મૃત જાહેર ત્યાં જ કરી દીધું હતું, મૃત્યુ ત્યાં જ જાહેર થઈ ગયું।